અરુણ ગૌલી અને અમર નાયક કરતા પણ મન ખતરનાક છે. એ બધા મારી મારીને એકવાર મારે છે, તમારું મન તમને અનંતવાર મારી નાખશે. તમને ખબર હશે સ્વયંભૂ રમણ નામનું એક સમુદ્ર છે. આપણી ધરતી છે ને તીર્છાનો, એનો સૌથી લાસ્ટ સમુદ્ર કયો છે? સ્વયંભૂ. આ દરિયામાં અલગ અલગ માછલા ખાસ. એમાં એક માછલું એવું છે, એની કાયા 1000 યોજન. 1 યોજન એટલે 3200 માઇલ ગણો તો 1000 યોજનની કાયા છે માછલાની. અને એનું આયુષ્ય 1 કરોડ પૂર્વ. 1 પૂર્વ એટલે 70,560 અબજ વર્ષ. એને કરોડે ગુણો. એટલા વર્ષની એની આવરદા, એટલું લાંબુ આયુષ્ય છે. હવે હું તમને પૂછું કે જ્યારે આમ મોઢું ખોલે, એનું પેટ કેટલું મોટું હોય? કેટલા ગેલન પાણી અંદર જાય? લાખો કરોડો અબજો ગેલન પાણી જાય. અને પાણીની સાથે શું જાય? માછલા, મગરમચ્છ બધા જાય. થોડી વાર બધા અંદર રહીએ, વળી પાછું એને લાગે કે પાણીનો ભરાવો વધારે થઈ ગયો, એ પાછું મોઢું ખોલે. અને મોઢું ખોલે એટલે બધા પાણીની સાથે ઘણા બધા માછલા ને ઘણા બધા મગરમચ્છ એમને જીવતે જીવતા પાછા. જેનું લક જોરદાર એ બાર, જેનું લક પૂરું થઈ ગયું એ અંદર. બરાબર છે? 1 કરોડ પૂર્વ સુધી જે માછલું રોજ આવી રીતના હજારો લાખો માછલાઓને હુઈયા કરી જાય, તો 1 કરોડ પૂર્વ સુધીમાં એને કેટલા માછલા માર્યા? અનંતો ના કહેવાય, સંખ્યા જ છે, પણ હિસાબ અબજો ને અબજો ને અબજો ને અબજોથી ગુણી નાખો, એના કરતા પણ કઈ ગણા માછલા એને પોતાની લાઈફમાં માર્યા. ઓકે, હવે મૃત્યુ પામે, મરીને કેટલામી નરકમાં જાય? આન્સર, આને કેટલામી નરક આપવી જોઈએ? રોજના કરોડો માછલાઓ જે ખાઈ જાય, 7મી. ઓકે, તમે કહો એટલે એને 7મી ના મળે ને, પણ એને પહેલી નરકમાં જ જવાનું છે. 1 કરોડ પૂર્વ સુધી જેને રોજના લાખો કરોડો અરબો ખરબો માછલાની હિંસા કરી, એ મરીને પહેલી નરકમાં. હવે સાંભળજો, એ જ માછલાની આંખ છે, આંખની ઉપર પાપણ છે. એ પાપણમાં એક નાનકડું માછલું બેઠું છે, ચોખાના દાણાની કાયા જેટલું, જેને તંદુલિયો મત્સ્ય કહેવાય. એણે એક બચ્ચાને જન્મ આપ્યો. હવે એ બચ્ચાનું આયુષ્ય ખાલી અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ્સ. કાયા કેટલી છે? ચોખાના દાણા જેટલી. આયુષ્ય કેટલું છે? 48 મિનિટ્સ. અને એ બચ્ચું એની પાપણ ઉપર બેઠા બેઠા જોયા કરે છે કે આનું મોઢું ખુલે છે, એક સાથે હુડુડ કરતા લાખો માછલા જાય છે. અને બંધ કરીને પાછું જ્યારે ખોલે છે ત્યારે પાછા એટલા એમાંના ઘણા બધા જીવતા બહાર નીકળે છે. અને અવડું અમથું ટેટા જેટલું બચ્ચું બેઠું બેઠું એટલું જ વિચારે છે, આની જગ્યાએ જો હું હોઉં તો એકને પણ નાચો, એક કો ભી जिंदा नहीं जाने दूंगा. बॉलीवुड में आवा डायलॉग આવે, हैंड्स अप, कुछ भी हिलचाल की तो एक को भी जिंदा नहीं छोड़ूंगा. આ વિચાર, ખાલી વિચાર. આટલી અમથી ચોખાના દાણાની કાયા વાળો એક માછલાને મારી શકવાનો ખરો? ઈ ખાઈ શકવાનો ખરો? ઈ હવા અને પાણીથી જીવનારો. અને એને આટલો વિચાર કર્યો. 48 મિનિટ પૂરી, એનું આયુષ્ય પૂરું. બોલો ભાઈ, એક પણ માછલાને એને માર્યો નથી, ખાધો નથી. આ માછલો મરીને ક્યાં છે? ઓહ, આટલા હોશિયાર થઈ ગયા 1 મિનિટમાં. યસ, 7મી નરક. 1 કરોડ પૂર્વનું આયુષ્ય ને 1000 યોજનની કાયામાં જેણે અરબો ને ખરબોના માછલાઓના ભોજન કરી નાખ્યા, છતાં પહેલી નરક. એક પણ માછલું માર્યું નથી, છતાં 7મી નરક. વેર ઇઝ ડિફરન્સ?
બોલો. બહુ લાંબુ બોલવા કરતા ખાલી 2 અક્ષરનો શબ્દ બોલો ને. ડિફરન્સ ક્યાં પડ્યો? મન. મન. તંદુલિયો મત્સ્ય જેને 48 મિનિટનું આયુષ્ય છે અને ચોખાના દાણાની કાયા છે, એની પાસે મન છે. આટલું મોટું આયુષ્ય છે, આટલી મોટી કાયા છે, એની પાસે મન નથી. એટલે એ જે ખાય છે ને, ઓઘથી ખાય છે, આસક્તિ વગર ખાય છે. આવે છે માટે ખાય, એમને એમ જાય છે માટે જવા દે. જાય છે તો એનો ડંખ નથી, આવે છે તો બહુ આસક્તિ નથી. મન વગરના પાપ એક પહેલી નરકમાં મોકલાવે. અને મન સાથે કરેલો પાપ નહીં, વિચાર કેટલામી નરકમાં. હવે તમે તમારું ચેકિંગ કરો.